હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, આજના આપણા ઇન્ડિયન પોલિટીના લેક્ચરમાં આમુખનો ત્રીજો ભાગ આપણે ભણવાના છીએ. બે મુદ્દા સમજવાના છે આજના લેક્ચરમાં. પહેલો મુદ્દો કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો આમુખ બંધારણનો ભાગ હોય તો એમાં સુધારો થઈ શકે કે નહીં, આ વસ્તુને સમજીશું. આ સિવાય બીજો મુદ્દો એ છે કે આમુખ માટે જુદા જુદા મહાનુભાવોએ, જુદા જુદા વ્યક્તિઓએ શું વિચારો આપ્યા છે, એમના શું સ્ટેટમેન્ટ છે, એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં એ સમજીએ કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, અને જો હોય તો એમાં સુધારો થઈ શકે કે નહીં. હવે તમે તરત કહેશો કે સાહેબ સુધારો થાય, અને થયો પણ છે. 42મો સુધારો 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી, અને આમુખમાં 3 શબ્દો એડ થયા હતા: સમાજવાદી, પંથ નિરપેક્ષ, અખંડિતતા. તરત તમને એમ થશે કે સાહેબ આ બધાને આવડશે, પણ 100% આજે આપણને ખ્યાલ છે કે આમુખ બંધારણનો ભાગ છે, એમાં સુધારો થાય અને થયો પણ છે. પણ જ્યારે 1950માં બંધારણ લાગુ થયું ત્યાર પછી ઘણા સમય સુધી આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. છેલ્લે 1973માં સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં ચુકાદો આપ્યો, અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ છે અને એમાં સુધારો થઈ શકે છે. ત્યાર પછી આ વિવાદ આખો દૂર થયો. ત્યાં સુધી આ વિવાદ ઘણા વર્ષો સુધી હતો. આ મુદ્દો, આ પ્રશ્ન ઘણા વર્ષો સુધી ચર્ચામાં હતો કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, એમાં સુધારો થાય કે નહીં. તો આ બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, એક વસ્તુ ખાસ જણાવું, આજનો લેક્ચર ચાલુ કરું એ પહેલાં એક બાબત તમને 100% કહું કે જ્યારે તમે ઇન્ડિયન પોલિટીનો અભ્યાસ કરતા હોય, ભારતનું બંધારણ સમજવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓ તમારા વાંચવામાં આવશે. આવા 20થી 25 ચુકાદાઓ હું એક અલગ લેક્ચરમાં તમને ખૂબ જ ડિટેલમાં સમજાવીશ, પણ જ્યાં વચ્ચે વચ્ચે જરૂર લાગે બેઝિક માહિતી હું તમને આપતો રહીશ. આવા ચુકાદાઓને ઘણા વિદ્યાર્થીઓ નિગ્લેક્ટ કરતા હોય છે, પણ એને નિગ્લેક્ટ ન કરવા જોઈએ. પરીક્ષામાં પૂછાય છે, અને અગત્યના એટલા માટે છે કે આવા ચુકાદાઓએ જ બંધારણને સમજવા માટે, બંધારણને જોવાની આખી દિશા બદલી નાખેલી છે, તો એને તમે નિગ્લેક્ટ નહીં કરી શકો. સમજીએ આજનો પહેલો મુદ્દો કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, એમાં સુધારો થાય કે નહીં. 1960માં બેરુબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ નથી, એમાં સુધારો થાય નહીં. હવે આ કેસ શું હતો, આ આખો મુદ્દો શું છે, થોડીક તમને બેઝિક માહિતી આપી દઉં. બેરુબારી એટલે આજના પશ્ચિમ બંગાળ અને એ સમયના પૂર્વ પાકિસ્તાન વચ્ચેનો એક ભૌગોલિક વિસ્તાર હતો. આજે બાંગ્લાદેશ કહીએ આપણે, પણ એ સમયે પૂર્વ પાકિસ્તાન અને આજનું પશ્ચિમ બંગાળ, આ બંને વચ્ચેનો એક વિસ્તાર. હવે આ વિસ્તાર ઉપર ભારત અને પાકિસ્તાન બંને જણા પોતપોતાનો દાવો કરતા હતા. પેલો પાકિસ્તાન એમ કહે કે ભાઈ આ મારો વિસ્તાર છે, આપણે એમ કહીએ કે અમારો વિસ્તાર છે. હવે આ દાવાને દૂર કરવા, આ તકરારને દૂર કરવા 1958માં આપણા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ફિરોઝ શાહ નૂન વચ્ચે નહેરુ નૂન કરાર થયા, અને આ કરાર હેઠળ નક્કી કરાયું કે આ વિસ્તારની વહેંચણી કરી દેવી. હવે પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે ભારતના બંધારણના ભાગ 1માં સંસદ પાસે સત્તા છે કે ભારતમાં કોઈ પણ વિસ્તારને એડ કરી શકે, ભારતના રાજ્યનો એને દરજ્જો આપી શકે, જેમ કે સિક્કિમને આપણે કર્યું. ભારતના કોઈ પણ રાજ્યનું નામ બદલી શકે, એની સીમા બદલી શકે. પણ ભાગ 1માં ક્યાંય એવું નથી લખેલું કે સંસદ કઈ રીતે પોતાના વિસ્તારને અન્ય દેશને સોંપી શકે, અને એને લઈને જ આખી મગજમારી ઊભી થઈ હતી એ સમયે. ત્યારે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી. આપણને ખ્યાલ છે કે અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈ પણ કાયદાકીય બાબતોની સલાહ માંગી શકે, અને એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આખી બાબત ઉપર સ્પષ્ટતા આપી કે સંસદ ભારતનો કોઈ પણ વિસ્તાર અન્ય દેશને આપી શકે, પણ એના માટે એને બંધારણીય સુધારો કરવો પડે. 368 હેઠળ આ વસ્તુ એ કરી શકે. ભાગ 1માં તો લખેલું છે, આપણે ભણીશું ડિટેલમાં, ત્યારે કહીશ કે રાજ્યના નામ બદલવા હોય, સીમા બદલવી હોય તો બંધારણીય સુધારો નથી કરવો પડતો, સામાન્ય બહુમતીથી એ કરી શકે છે. પણ અહીંયા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 368 હેઠળ અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારાથી સંસદ આ કામ કરી શકે. હવે આ આખા મુદ્દામાં આપણા કામની વસ્તુ કેટલી છે, તો કે બેરુબારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટ આમુખ માટે એવું કહે છે કે આમુખ
સરકારના પાવર કે લિમિટેશનનો સોર્સ નથી. મતલબ કે આમુખ સરકારને સત્તા પણ આપતી નથી કે એના સત્તા ઉપર મર્યાદા અથવા તો પ્રતિબંધ પણ લગાવતું નથી. આવું સુપ્રીમ કોર્ટ કયા ચુકાદામાં કહે છે? બેરુબારી યુનિયનના ચુકાદામાં. આ સિવાય શું કહે છે સુપ્રીમ કોર્ટ? કે આમુખ બંધારણના ઘડવૈયાઓના વિચારોને સમજવા માટે પણ અગત્યનું છે, પણ સુપ્રીમ કોર્ટ આમુખને બંધારણનો ભાગ નથી માનતી અને એમ કહે છે કે એમાં સુધારો થઈ શકે નહીં. રાઈટ? ક્લિયર? ઓકે. તો પ્રશ્ન જ્યારે પૂછાય કે કયા કેસમાં સુપ્રીમ કોર્ટ આમુખને બંધારણનો ભાગ નથી માનતી, તો આપણે યાદ રાખીશું બેરુબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટ આમુખને બંધારણનો ભાગ નથી માનતી. ઓકે. એનાથી આગળ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાનનો કેસ. આ કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મગોલકર એમ કહે છે કે આપણે આ બેરુબારી ચુકાદામાં જે સ્ટેટમેન્ટ આપેલું હતું એના ઉપર પુનઃ વિચાર કરવો જોશે. ફરીથી વિચાર કરવો જોશે કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, એના ઉપર પુનઃ વિચાર કરવો પડશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ કોઈ સ્પષ્ટતા નથી આપતું કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં, સુધારો થાય કે નહીં, આવી કોઈ સ્પષ્ટતા નથી આપતું. ખાલી એટલું કહે છે કે બેરુબારી કેસમાં જે ચુકાદો આપ્યો એના ઉપર ફરીથી વિચાર કરવો પડશે. ઓકે. એનાથી આગળ 1967નો કેસ ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યનો આખો કેસ છે. આ પણ ખૂબ અગત્યનો ચુકાદો છે. આ બાબત ઉપર પણ ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો, આ કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમુખ બંધારણની મૂળ આત્મા છે, શાશ્વત છે, પણ એમાં સુધારો થઈ શકે નહીં, અપરિવર્તનીય છે. અને છેલ્લો જે ચોથો કેસ આવે, કેશવાનંદ ભારતી કેસ 1973. મેં તમને કીધું હતું એમ કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે આમુખ બંધારણનો ભાગ જ છે, એનું અભિન્ન અંગ છે અને એમાં સુધારો થઈ શકે. પણ કેવો સુધારો? કે જે એના મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતને અફેક્ટ ન કરે, એને અસર ન કરે. આ કેસમાં સૌથી મોટી બાબત જ આ હોય છે. બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત આપે છે સુપ્રીમ કોર્ટ કે સંસદને 100% સત્તા છે, 368 હેઠળ બંધારણમાં સુધારા કરી શકે, પણ એવો સુધારો ન કરી શકે જે બંધારણનો મૂળભૂત ઢાંચો બદલી નાખે, એનું બેઝિક સ્ટ્રક્ચર બદલી નાખે. એવો સુધારો સંસદ કરી શકે નહીં. હવે આ બેઝિક સ્ટ્રક્ચર શું છે, બંધારણીય સુધારો કઈ રીતે થાય, એનો એક લેક્ચર આપણે અલગથી જોવાનો છે. અત્યાર પૂરતું એટલું યાદ રાખો કે કેશવાનંદ ભારતી કેસમાં 1973માં સુપ્રીમ કોર્ટ આમુખને બંધારણનો ભાગ માને છે અને સ્વીકારે છે કે સંસદ એમાં સુધારો કરી શકે, પણ કેવો સુધારો? કે જે એના મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતને અસર ન કરે. રાઈટ? ઓકે. એનાથી આગળ 1995માં LIC ઓફ ઇન્ડિયાનો જે કેસ છે એની અંદર પણ સુપ્રીમ કોર્ટ પોતાના આ સ્ટેટમેન્ટને આગળ ચાલુ રાખે છે અને એવું કહે છે કે આમુખ બંધારણનો ભાગ છે, અભિન્ન અંગ છે. રાઈટ? ઓકે. તો અત્યાર સુધીના જે 3-4 કેસ હતા ખાસ અગત્યના હતા. બેરુબારી યુનિયન કેસ, કેશવાનંદ ભારતી કેસ, ગોલકનાથ કેસ, LIC ઓફ ઇન્ડિયા કેસ. એમાં સુપ્રીમ કોર્ટ આમુખ વિશે શું ટિપ્પણી કરે છે એ તમારે યાદ રાખવી પડશે. ઓકે. હવે આગળ જઈએ કે જુદા જુદા મહાનુભાવો આમુખ વિશે પોતાના શું વિચારો આપે છે. જેમ કે આપણા ગુજરાતી વ્યક્તિથી શરૂઆત કરીએ, કમા મુનશી. કમા મુનશી એમ કહે છે કે આમુખ આપણી સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ અથવા તો એની જન્મ કુંડળી છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે. સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય કે ગુજરાત સરકારની એક્ઝામ હોય, ઘણીવાર પૂછાઈ ગયો છે કે કોણે આમુખને બંધારણની જન્મ કુંડળી કીધું? કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઓકે. એનાથી આગળ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે. ઠાકુરદાસ ભાર્ગવ એમણે શું કીધું છે? એમનો વ્યવસ્થિત ફોટો મને નેટ ઉપર નથી મળેલો, તમે કદાચ સર્ચ કરશો તમને મળશે. આપણા સ્વતંત્ર સંગ્રામની લડાઈમાં અગત્યની ભૂમિકા ભજવે છે, મેમ્બર ઓફ લોકસભા પણ રહીએ છે. પછી પંડિત ઠાકુરદાસ ભાર્ગવ શું કહે છે આમુખ માટે? કે આમુખ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે, બંધારણનો આત્મા છે, બંધારણની ચાવી છે, બંધારણનું આભૂષણ છે. ખાસ યાદ રાખીશું કે કોણ આમુખને બંધારણની આત્મા, ચાવી અને આભૂષણ કહે છે? પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. શું કહે છે બીજું? કે એક એવું ઉચિત માપદંડ છે જેનાથી કોઈ પણ બંધારણનું મૂલ્યાંકન કરી શકે, એના આધારે બંધારણનું મૂલ્યાંકન થઈ શકે. આમુખ વાંચો એટલે તમને ખબર પડી જાય કે બંધારણ કેવું હશે. ધર્મનિરપેક્ષ હશે, સમાજવાદી હશે, સાર્વભૌમ હશે,
ન્યાય આપવાની વાત કરતું હશે, સ્વતંત્રતા આપવાની વાત કરતું હશે, તો એના આધારે આખું બંધારણનું તમે મૂલ્યાંકન કરી શકો, રાઈટ? ઓકે, તો પંડિત ઠાકુરદાસ ભાર્ગવના વિચારો જાણ્યા. એનાથી આગળ સર અર્નેસ્ટ બાર્કર શું કહે છે કે બંધારણનું જે આમુખ છે એ એની કી નોટ છે, એની અગત્યની નોટ છે. સર અર્નેસ્ટ બાર્કર પોતાના પુસ્તકના પહેલા જ પેજ ઉપર આમુખને છાપે છે, ભારતીય બંધારણના આમુખને છાપે છે. એટલા બધા પ્રભાવિત હોય છે એનાથી, રાઈટ? ઓકે, એનાથી આગળ આપણા સુપ્રીમ કોર્ટના જ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ શું કહે છે કે આમુખ અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે, પરંતુ આ એક ઘોષણાથી પણ કંઈક વધુ છે. આ આપણા બંધારણની આત્મા છે, જેમાં આપણી રાજનીતિક સમાજની રીતભાતને દર્શાવવામાં આવે છે. આમાં ગંભીર સંકલ્પ સામેલ છે જેને એક ક્રાંતિ જ બદલી શકે. તો અહીંયા પણ નાનો પ્રશ્ન બની શકે કે કોણ આમુખને બંધારણની આત્મા તરીકે ઉલ્લેખે છે, તો એમાં પણ કોણ આવશે? પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આપણા મોહમ્મદ હિદાયતુલ્લાહ. ઓકે, એનાથી આગળ જઈએ. NA પાલખીવાલા, નાની પાલખીવાલા બહુ મોટા વકીલ છે. તમને જ્યારે કેશવાનંદ ભારતી કેસની વાત કરીશ, આવા બધા ચુકાદાઓની વાત કરીશ, ત્યારે આમનો ઉલ્લેખ 100% આવશે. નાની પાલખીવાલા એમ કહે છે કે બંધારણનું પરિચય પત્ર છે, એનું આઈડેન્ટિટી કાર્ડ છે આમુખ, રાઈટ? ઓકે, એનાથી આગળ સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર શું કહે છે? બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત કરે છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જુદા જુદા સ્ટેટમેન્ટ જોઈ ગયા જેને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ખાસ કરીને જે બિન સચિવાલય ડીવાયએસઓની તૈયારી કરતા હોય એ સ્ટુડન્ટ આ તમામ સ્ટેટમેન્ટને યાદ રાખવાનો પ્રયત્ન કરો. તમારી નોટ્સની અંદર એને લખી નાખજો કે ભાઈ મોહમ્મદ હિદાયતુલ્લાહે શું કીધું છે, પંડિત ઠાકુરદાસ ભાર્ગવે શું કીધું છે, કમા મુનશીએ શું કીધું છે, કૃષ્ણસ્વામી અય્યરે શું કીધું છે. આ દરેકના સ્ટેટમેન્ટ લખી નાખજો. સીધા સ્ટેટમેન્ટ પૂછાય છે અને એને આપણે રોકડિયા માર્ક ગણવાના છે, એ આપણાથી ચૂકાય નહીં, રાઈટ? ઓકે, તો મિત્રો આ બંને મુદ્દા સમજી ગયા. હવે એક એક કરીને આમુખના પ્રશ્નો સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તમે મને કીધું હતું કે સાહેબ 100 પ્રશ્નો કાઢી બતાવો આમુખમાંથી. હું 100 પ્રશ્નો કાઢીને આવ્યો છું, પણ આજે અમુક જ સોલ્વ કરાવીશ, બાકીના હોમવર્કમાં આપીશ. આપણી ટેલિગ્રામ ચેનલમાં દરેક પ્રશ્નો, મટીરિયલ, આની PDF બધું જ હું મૂકી દઈશ. સાથે આપણી એપ્લિકેશનના મટીરિયલ સેક્શનમાં પણ ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ છે. ટેલિગ્રામ ચેનલમાં પણ તમે ફ્રીમાં આ દરેક પ્રશ્ન અને આપણી PDF જોઈ લેજો. મોટાભાગના પ્રશ્નો રિપીટ નહીં થાય અને સારા એવા ક્વોલિટીના છે, તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન જાતે કરજો. અમુક હું સોલ્વ કરાવું છું આજે. જેમ કે પહેલો પ્રશ્ન શું છે? બંધારણની પ્રસ્તાવના આમુખના સંદર્ભમાં નીચેના નિવેદનો ઉપર વિચાર કરો. સ્ટેટમેન્ટ 1, અમેરિકન મોડલની પ્રેરણા લઈ ભારતે પ્રસ્તાવના સાથે પોતાનું બંધારણ શરૂ કરવાનું પસંદ કર્યું છે. શું આ સાચું છે? હા, 100% સાચું છે. આપણને ખબર છે કે અમેરિકામાં જેમ પ્રિએમ્બલથી બંધારણની શરૂઆત થઈ એ જ રીતે આપણે શરૂઆત કરવાનું નક્કી કર્યું, વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી, રાઈટ? ઓકે, બીજું સ્ટેટમેન્ટ, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા સંગ્રામની પ્રેરણા અને માર્ગદર્શન આપનાર મૂલ્યો જડિત છે. શું આ સાચું છે? 100% આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તે ભારતીય બંધારણની આત્મા છે. આ પણ સાચું છે. તે સરકારના કોઈપણ કાયદા અને કાર્યવાહીની તપાસ અને મૂલ્યાંકન કરવા માટે એક ધોરણ નિશ્ચિતતા પ્રદાન કરે છે. આ પણ સાચું છે કે જ્યારે પણ સરકારના કાયદા, એની કાર્યવાહી, એનું તપાસ કરવા, એનું મૂલ્યાંકન કરવા માટે આપણને એક બેઝ આપે છે, આપણને એક ધોરણ પ્રદાન કરે છે. તો 100% આ 4 સ્ટેટમેન્ટ સાચા છે અને આપણો આન્સર શું આવશે? આન્સર આવશે D, 1, 2, 3 અને 4. ઓકે, ધીમે ધીમે આગળના પ્રશ્નો તરફ વધીએ. એક એક કરીને પ્રશ્નો જોતા જઈએ. થોડુંક લેવલ ડાઉનથી ચાલુ કરીને અપર લેવલ સુધી આપણે આગળ વધતા રહીશું, રાઈટ? ઓકે, નેક્સ્ટ જે સવાલ છે, ભારતીય બંધારણની પ્રસ્તાવના શેના પર આધારિત છે? એકદમ પપલું સવાલ, દરેકને આવડી જાય કે ઉદ્દેશ્ય ઠરાવ અથવા તો ઉદ્દેશ્ય પ્રસ્તાવના 1946માં જવાહરલાલ નહેરુ દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી એના ઉપર આધારિત છે. ઓકે, એનાથી આગળ જઈએ. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં નીચેનામાંથી શું દર્શાવેલ નથી? એકવાર ખાલી આમુખ વાંચેલું હોય ને, અમે ભારતના લોકોથી શરૂઆત થાય, એકવાર આમુખ વાંચેલું હોય તો બી જવાબ આવડી જાય કે એમાં સામાજિક ન્યાયની વાત કરેલી છે, એમાં દરજ્જાની સમાનતાની વાત કરેલી છે, દરજ્જા અને તકની સમાનતા, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય,
અભિવ્યક્તિ, વિચાર, માન્યતા, પૂજાની સ્વતંત્રતાની વાત કરેલી છે, પણ ક્યાંય ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં ધર્મની સ્વતંત્રતાની વાત નથી કરેલી. અને એટલે જો આ ચારમાંથી કોઈ એક વસ્તુ આપણે સિલેક્ટ કરવી હોય ને તો કઈ કરી શકીએ? ઓપ્શન ડી, ફક્ત 4. કારણ કે બાકીના 3 તો 100% સીધે સીધા દર્શાવેલા છે. કેમાં? પ્રસ્તાવનામાં. રાઈટ? ઓકે. એનાથી આગળનો સવાલ જોઈએ. બંધારણની પ્રસ્તાવના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો ધ્યાને લઈએ. પહેલું સ્ટેટમેન્ટ, પ્રસ્તાવના એ બંધારણની સત્તાનો સ્ત્રોત છે. ના, આમાં આપણને મંજૂર નથી. પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ? તો કે કોઈ પણની સત્તાનો સ્ત્રોત નથી. પ્રસ્તાવનામાંથી સરકારને સત્તા નથી મળતી, શક્તિ નથી મળતી, કે એના ઉપર રોકટોક નથી લગાવવામાં આવતી. આપણે ગયા લેક્ચરમાં બી ભણી ગયા હતા, આજે પણ મેં તમને કીધું હતું. રાઈટ? તે ભારતીય રાજ્યની પ્રકૃતિ જાહેર કરે છે. 100%. બીજું સ્ટેટમેન્ટ મને ગમશે, એ સાચું છે. એમાં ભારતીય રાજ્યની પ્રકૃતિ, એના સિદ્ધાંતો 100% દર્શાવેલા છે કે ભારતીય રાજ્ય કેવું હશે? સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકતાંત્રિક, આવું રાજ્ય હશે. તો એ 100% સ્ટેટમેન્ટ 2 સાચું છે. ત્રીજું શું કહે છે? તે રાજકીય અને સામાજિક આદર્શોની કલ્પના કરે છે. 100%. એ રાજકીય રીતે બધી બાબતો, ન્યાયની વાત કરે છે, સામાજિક બાબતોની વાત કરે છે, એની કલ્પના, એના આદર્શોની કલ્પના પણ કરે છે. તો હવે આમાંથી સાચા કયા પસંદ કરવાના છે? બીજું અને ત્રીજું સાચું છે. મતલબ કે ઓપ્શન આવશે ઓપ્શન બી. ઓકે, એનાથી આગળ જઈએ. 5મો સવાલ શું કહે છે? અદાલતો દ્વારા બંધારણીય અર્થઘટનમાં પ્રસ્તાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. 100%. કારણ કે તેમાં બંધારણીય ઘડવૈયાઓના ઉદ્દેશ્ય અને વિચારો છે. ઓકે, સ્ટેટમેન્ટ 1 સાચું લાગે છે. 2 શું કહે છે? તે સરકારની તમામ બંધારણીય શક્તિઓ અને મર્યાદાનો સ્ત્રોત છે. ના ભાઈ ના, આ ખોટું છે. બેરુબારી કેસમાં જ આપણને કીધું હતું કે ઘડવૈયાઓના ઉદ્દેશ્ય, વિચારો દર્શાવે છે, પણ શક્તિ કે મર્યાદા દર્શાવતું નથી. મતલબ કે 1 સાચું છે, 2 ખોટું. જવાબ શું આવશે? ઓપ્શન એ, ફક્ત 1 સાચું છે. ઓકે, ધીમે ધીમે લેવલ અપ કરતા જઈશું. 6થો સવાલ, બંધારણની પ્રસ્તાવનાની સ્થિતિ હંમેશા ચર્ચાનો પ્રશ્ન રહે છે. ઓકે, આપણને ખબર છે 1950 થી આના પર બહુ ચર્ચા થઈ કે ભાઈ પ્રસ્તાવના અમુકનો ભાગ છે કે બંધારણનો ભાગ છે કે નહીં. પ્રસ્તાવનાની સ્થિતિ વિશે સુપ્રીમ કોર્ટનો હાલનો અભિપ્રાય શું છે? તો કે 1973 કેશવાનંદ ભારતી કેસમાં કીધું કે અમુક બંધારણનો ભાગ છે અને એમાં સુધારો થઈ શકે. ઓપ્શન ક્યાં છે એવું ઓપ્શન શોધી કાઢીએ. ઓપ્શન સી, બંધારણનો ભાગ છે અને તેમાં સુધારો થઈ શકશે. રાઈટ? ઓકે, આગળ જઈએ. થોડુંક ફાસ્ટ લઉં છું કારણ કે 101 જેટલા સવાલ છે. બને એટલા હું સોલ્વ કરાવી દઉં, બાકીના તમને હોમવર્કમાં આપીશ. 42માં બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? પપલું સવાલ છે, ક્લાસ 3માં આવી શકે. 3 શબ્દો ઉમેરવામાં આવ્યા: સમાજવાદી, પંથનિરપેક્ષ, અખંડિતતા. જે બી હોય ઓપ્શન શોધીને લખી નાખજો. 8મો સવાલ, ભારતના સાર્વભૌમત્વનો અર્થ શું છે? કોઈ પણ બાહ્ય શક્તિ ભારત સરકારને આદેશ આપી શકે નહીં. 100%. આ સ્ટેટમેન્ટ મને ગમે, સાચું છે. કોઈ પણ બાહ્ય શક્તિ ભારત સરકારને આદેશ ન આપી શકે. રાઈટ? સ્ટેટમેન્ટ 2 શું કહે છે? કોઈ પણ કારણોસર નાગરિકો સાથે ભેદભાવ કરી શકાતો નથી. સાચું છે, નાગરિકો સાથે ભેદભાવ નથી કરી શકાતો, પણ સાર્વભૌમત્વનો એ અર્થ થાય નહીં. સ્ટેટમેન્ટ 3 શું કહે છે? ભારતીય નાગરિકો માટે વાણી અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા. સ્વતંત્રતા બરાબર છે, સાર્વભૌમત્વનો એ અર્થ થાય નહીં. બધા નાગરિકોને સમાન આર્થિક અધિકાર મળવા જોઈએ, પણ સાર્વભૌમત્વનો એ અર્થ થાય નહીં. સાર્વભૌમત્વનો અર્થ આપણને ખબર છે કે આંતરિક અને બાહ્ય નિર્ણયો જાતે લઈ શકાય, એને સાર્વભૌમત્વ કહેવાય. તો સાર્વભૌમત્વ માટે પહેલું સ્ટેટમેન્ટ જ એક જ સાચું છે. ઓપ્શન શોધી લ્યો. ઓપ્શન કયો આવશે? બી આવશે. રાઈટ? ઓકે, આગળ જઈએ. 9મું, ઈસવીસન 1949માં ભારતે કોમનવેલ્થ રાષ્ટ્રમંડળના સંપૂર્ણ સભ્યપદ ચાલુ રાખવાની ઘોષણા કરી, પરંતુ આ ઘોષણાના કારણે ભારતની સાર્વભૌમત્વને કોઈ અસર થઈ નથી. કયું સ્ટેટમેન્ટ સાચું આવશે? કોમનવેલ્થના વડાની સ્થિતિ નિયમિતપણે સદસ્ય દેશોમાં ફેરવાય છે. ખોટું. હું તમને કહી ગયો હતો, યાદ કરો આપણો લેક્ચર, કોમનવેલ્થનો વિવાદ ભણાવ્યું હતું ત્યારે મેં કીધું હતું કે કોમનવેલ્થનો વડો હંમેશા કોણ હોય? ઇંગ્લેન્ડનો રાજા કે રાણી. તો સ્ટેટમેન્ટ 1 ખોટું છે. 2 શું કહે છે? કોમનવેલ્થ સ્વતંત્ર રાષ્ટ્રોના એક સ્વૈચ્છિક સંગઠન છે. 100% સાચું. આપણા નહેરુ ચાચાએ કીધું હતું કે ભાઈ કોમનવેલ્થનું જે સંગઠન છે એ સ્વતંત્ર રાષ્ટ્રોનું એક મુક્ત સંગઠન છે. તો 2 સાચું આવશે, 1 ખોટું આવશે. ઓપ્શન શોધી લો. ઓપ્શન બી, ફક્ત 2 સાચું છે. ઓકે,
એનાથી આગળ જઈએ 10મો સવાલ, લોકપ્રિય સાર્વભૌમત્વ સૂચિત કરે છે. શું સૂચિત કરે છે? લોકપ્રિય સાર્વભૌમત્વ. વધારે જાણવું હોય ને આ શબ્દ વિશે ગૂગલમાં સર્ચ કરજો, પોપ્યુલર સોવરેનિટી, ઇંગ્લિશમાં એને એવું કહેવાય. પોપ્યુલર સોવરેનિટી એટલે શું? તો કે જે સાર્વભૌમત્વ છે એ લોકોમાં નિહિત હોય, પ્રજામાં નિહિત હોય, એને શું કહેવાય? લોકપ્રિય સાર્વભૌમત્વ. એના માટે સાચું શું છે? તો કે પહેલું સ્ટેટમેન્ટ, લોકો તેમની સરકારના સત્તાનો અંતિમ સ્ત્રોત છે. 100% સાચું છે. મેં તમને કીધું એમ કે લોકો અલ્ટિમેટ પાવરમાં હોય, સરકારની સત્તાનો અંતિમ સ્ત્રોત કોણ હોય? લોકો હોય. તો એને શું કહેવાય? લોકપ્રિય સોવરેનિટી, લોકપ્રિય સાર્વભૌમત્વ. સાચું છે પહેલું સ્ટેટમેન્ટ. બીજું શું કહે છે? લોકોની ઈચ્છા દ્વારા કોઈ પ્રદેશને સાર્વભૌમ જાહેર કરી શકાય છે. આ ખોટું છે. આવું ક્યાંય આવતું નથી લોકપ્રિય સાર્વભૌમત્વમાં, રાઈટ? તો મતલબ કે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. ઓપ્શન શોધી લ્યો, ઓપ્શન એ જવાબ આવશે. પોપ્યુલર સોવરેનિટી શું કહે છે? કે જે અલ્ટિમેટ સત્તા છે કોની હાથમાં હોય? લોકોના હાથમાં હોય. ઓકે, એનાથી આગળ જઈએ 11મું, સમાજમાં સ્વતંત્રતાની કલ્પના સૂચિત કરે છે. સમાજમાં સ્વતંત્રતા એટલે શું? શું દર્શાવે છે? તો કે બાહ્ય અવરોધોની ગેરહાજરી. 100%. સ્વતંત્રતા એટલે શું? તો કે બહારથી કોઈ રોકટોક ન કરે. સ્ટેટમેન્ટ 1 સાચું છે. બધા નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે. સ્વતંત્રતા, સમાજમાં સ્વતંત્રતા, એનો મિનિંગ એવો નથી કે દરેક જે નિર્ણય છે એ સામૂહિક રીતે જ લેવામાં આવે. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. ત્રીજું, શરતો જેમાં લોકો તેમની ક્ષમતાઓ વિકસાવી શકે. 100% એવી શરતો કે જેમાં લોકો તેની ક્ષમતાઓ વિકસાવી શકે અને આપણે શું કહીએ? સ્વતંત્રતા કહી શકીશું. કે જેમાં લોકો પોતાની ક્ષમતા વિકસાવી શકે, પોતાની જે બી એની ક્ષમતા હોય એને વિકસાવી શકે, એને જ શું કહીએ આપણે? સ્વતંત્રતા. તો પહેલું ને ત્રીજું સાચું લાગે છે. જવાબ શોધી લ્યો. ક્યાં આવશે? ઓપ્શન સી, રાઈટ? ઓકે, એનાથી આગળ જઈએ 12મું, સમાજવાદી શબ્દ પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ, આર્થિક રાજકીય સ્થિતિમાં અસમાનતા દૂર કરવી. રાજકીય સ્થિતિમાં અસમાનતા દૂર કરવી અને સમાજવાદી બંને મેચ નથી લાગતું, રાઈટ? એટલે ઓપ્શન એ તો નહીં આવે. રાજકીય અને ધાર્મિક અસમાનતા, રાજકીય અને ધાર્મિક બાબતો અને સમાજવાદી મેચ નથી થતું. બી કાઢ નાખો. સી, આવક અને જીવન ધોરણમાં અસમાનતા દૂર કરવી. આ સમાજવાદી વિચાર છે. આ આપણને ખ્યાલ આવી ગયો કે આવક અને જીવન ધોરણમાં અસમાનતા દૂર કરવી, મતલબ કે સી સાચું આવશે. ડી પણ જોઈ લઈએ, વર્ગ આધારિત સમાજને ખતમ કરવો. તો એ પણ સમાજવાદી બાબતો સાથે મેળ નથી ખાતો. સમાજવાદી બાબત આર્થિક બાબતો સાથે જોડાયેલી છે. એમાં ધર્મ નહીં આવે, એમાં રાજકીય બાબતો નહીં આવે. એમાં શું આવશે? આવક અને જીવન ધોરણમાં અસમાનતા દૂર કરવી. જો તમને આ પ્રશ્નો સોલ્વ કરવામાં તકલીફ થતી હોય, મતલબ કે તમે આપણો જૂનો લેક્ચર નથી જોયો. એનાથી આગળ જઈએ 13મો સવાલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અવડિશેષન શેના માટે પ્રખ્યાત હતું? આવડવું જોઈએ. જૂનું જોયું હોય તો આવડવું જોઈએ. સમાજવાદી પદ્ધતિ સ્થાપિત કરવા માટેનું આ સેશન હતું. પહેલું સ્ટેટમેન્ટ સાચું આવશે. બીજું ખોટું આવશે. ઉદારવાદી બાબતો માટેનું નહોતું. શેના માટેનું હતું? સમાજવાદી પદ્ધતિ સ્થાપિત કરવા માટેનું. ઓપ્શન એ શોધીને લખી નાખજો, રાઈટ? ઓકે, 14મું, તમને લાગશે થોડુંક ફાસ્ટ જઈ રહ્યો છું પણ મારી મજબૂરી છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો. જે પ્રકારની સમાજવાદી વ્યવસ્થા પ્રસ્તાવનામાં સમાવિષ્ટ છે તે રાજ્ય એટલે કે સમાજવાદ. ભારતીય સમાજવાદ એ માર્ક્સવાદ અને લેનિનવાદનું મિશ્રણ છે. બંને સ્ટેટમેન્ટ ખોટા છે. આપણે રાજ્ય સમાજવાદની વાત નથી કરેલી, આપણે ડેમોક્રેટિક સોશિયલિઝમ એટલે કે લોકશાહી સમાજવાદની વાત કરેલી છે. અને ભારતીય સમાજવાદ એટલે કે માર્ક્સવાદ અને ગાંધીજીના સમાજવાદનું મિશ્રણ. તો બે સ્ટેટમેન્ટ ખોટા આવશે, મતલબ કે ઓપ્શન ડી જવાબ આવશે. ઓકે, એનાથી આગળ જઈએ 15મો સવાલ, ભારતીય ધર્મનિરપેક્ષતાની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? ચેક કરીએ. બંધારણ કોઈ પણ ધર્મને વિશેષ દરજ્જો આપતો નથી. 100%. ઓપ્શન એ સ્ટેટમેન્ટ 1 સાચું છે. બીજું, બંધારણ ધાર્મિક સમુદાયોમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યને ધાર્મિક બાબતોમાં દખલ કરવાની મંજૂરી આપે છે. આ પણ સાચું છે. યાદ કરો આપણો લેક્ચર. રાજ્ય ધાર્મિક બાબતોમાં દખલ કરી શકે પણ ધર્મ રાજ્યની બાબતમાં દખલ કરી શકે નહીં, મતલબ કે 2 પણ સાચું છે. રાજ્ય ધાર્મિક સંસ્થાઓને નિયમન અને નિયંત્રણ કરી શકે. 100% આ પણ સાચું છે. રાજ્ય ધાર્મિક સંસ્થાઓ માટે પણ અમુક કાયદાઓ બનાવી શકે. જો એમ કહેતું હોય કોઈ ધાર્મિક સંસ્થા કે સ્ત્રીઓને પ્રવેશ નહીં આપવા દઈએ તો એ ચાલે નહીં. તો 3 સ્ટેટમેન્ટ સાચા છે. ઓપ્શન ડી જવાબ આવશે. એનાથી આગળ જઈએ. ભારતમાં ધર્મનિરપેક્ષ સમાજની ઈચ્છિત લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે? સ્ટેટમેન્ટ ચેક કરીએ. પહેલું, એક ધાર્મિક સમુદાય બીજા ધર્મ પર વર્ચસ્વ ધરાવતો નથી.
100% સાચું છે કે એક ધર્મ બીજા ઉપર વર્ચસ્વ ન ધરાવતો હોવો જોઈએ. પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ખ્રિસ્ત હોય કે શીખ હોય, કોઈ પણ એક ધર્મ બીજા ઉપર વર્ચસ્વ ન ધરાવતો જોઈએ. એને જ આપણે શું કહીએ? ધર્મનિરપેક્ષતા. સ્ટેટમેન્ટ 2, કેટલાક સભ્યો સમાન ધાર્મિક સમુદાયના અન્ય સભ્યો પર વર્ચસ્વ ધરાવતા ન હોવા જોઈએ. આ પણ સાચું છે કે એક જ ધર્મમાં અમુક સભ્યો છે એ બીજા ઉપર વર્ચસ્વ ન ધરાવતા હોવા જોઈએ. જેમ કે એક જ્ઞાતિ બીજા ઉપર વર્ચસ્વ ન ધરાવતી હોવી જોઈએ, પુરુષો મહિલાઓ ઉપર વર્ચસ્વ ન ધરાવતા હોવા જોઈએ, ભલે સેમ ધર્મના રહ્યા. તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ત્રીજું, રાજ્ય ધાર્મિક બાબતોમાં દખલ કરશે નહીં. આ ખોટું છે. રાજ્ય ધાર્મિક બાબતોમાં દખલ કરશે. હમણાં જ આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા કે રાજ્ય ધાર્મિક બાબતોમાં દખલ કરી શકે, ધાર્મિક સંસ્થાઓ પર નિયંત્રણ પણ કરી શકે છે. મતલબ કે ત્રીજું નહીં આવે, પહેલા બે સાચા આવશે. શોધીને લખી નાખજો કયું આવશે? ઓપ્શન એ. ઓકે. 17મું, બંધારણમાં કયા ભાગમાં બિન સાંપ્રદાયિકતાનું મૂલ્ય મળે છે? પ્રસ્તાવનામાં હા, એમાં તો બિન સાંપ્રદાયિકતાની વાત કરેલી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં પણ બિન સાંપ્રદાયિકતાનું મૂલ્ય મળે છે. ફરજોમાં, અધિકારોમાં, દરેક જગ્યાએ બિન સાંપ્રદાયિકતાનું મૂલ્ય મળે છે. આપણે જેમ જેમ ભણતા જઈશું કહેતો જઈશ, અધિકારની વાત આવશે ત્યારે કહેતો જઈશ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભણીશું ત્યારે યુસીસીની વાત કરીશું, એમાં પણ આવે બિન સાંપ્રદાયિકતા. ફરજોમાં પણ આવે. પ્રસ્તાવનામાં આપણે જોઈ ગયા છીએ કે સેક્યુલર શબ્દ ઉમેરો 42માં સુધારાથી. તો ચારે ચારમાં બિન સાંપ્રદાયિકતાનું મૂલ્ય મળે છે. ઓપ્શન ડી જવાબ આવશે. ઓકે. 18મો સવાલ, બંધારણ નીચેનામાંથી શામાં ભારતીય રાજ્યના ધર્મનિરપેક્ષ સ્વરૂપને પ્રગટ કરે છે? કયા અનુચ્છેદમાં? હું તમને લેક્ચરમાં જ સમજાવી ગયો હતો કે ધર્મનિરપેક્ષતા માટે કયા કયા અનુચ્છેદ આવે. અનુચ્છેદ 17 શું ધર્મનિરપેક્ષતાને પ્રગટ કરે છે? હા. ઇન્ટ્રા રિલિજિયસ, યાદ કરજો લેક્ચર. આર્ટિકલ 15 આ પણ ધર્મનિરપેક્ષતા સમજાવે. 30, 44 દરેક આર્ટિકલ ધર્મનિરપેક્ષતા સમજાવે છે. ઓપ્શન આવશે ઉપરના તમામ. ઓકે. એનાથી આગળ, ભારતની લોકશાહી પ્રજાસત્તાક છે. શું કામ? ન્યાયતંત્ર સ્વતંત્ર છે એટલે, રાજ્યના વડા લોકો દ્વારા ચૂંટાય છે એટલે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિતરણ છે એટલે, કે સંસદની સર્વોચ્ચતા છે એટલે. કોને કહેવાય પ્રજાસત્તાક? કોને કહેવાય? કે જે દેશનો વડો લોકો દ્વારા ચૂંટાયો હોય એને પ્રજાસત્તાક કહેવાય. તો જવાબ શું આવશે? બી. રાજ્યના વડા લોકો દ્વારા ચૂંટાય છે એટલે આપણી લોકશાહી કેવી છે? પ્રજાસત્તાક છે. રાઈટ. ઇંગ્લેન્ડ પ્રજાસત્તાક નથી, એક એવું છે મોનાર્કી. લેક્ચરમાં વાત કરી ગયા હતા આપણે. ભારતીય બંધારણમાં સીધી લોકશાહી એટલે કે પ્રત્યક્ષ લોકશાહીનો ઉપયોગ કરવાની નીચેની કઈ જોગવાઈઓ સ્પષ્ટપણે સમાવિષ્ટ કરવામાં આવેલી છે? આપણા દેશના બંધારણમાં પ્રત્યક્ષ લોકશાહીના કયા ફીચર્સ જોવા મળે છે? લોકમત જોવા મળે છે. રેફરેન્ડમ ના. પ્લેબિસાઇટ, એને પણ એક જાતનો લોકમત જ કહેવાય. પણ આ પ્લેબિસાઇટ અને રેફરેન્ડમ વચ્ચે ભેદ કેટલો છે કે રેફરેન્ડમ કોઈ બી બાબત માટે સરકાર જ્યારે લોકો પાસેથી શું મેળવે? એનો મત મેળવે, એનું વોટિંગ કરાવે. પ્લેબિસાઇટ બી એવું જ છે, પણ પ્લેબિસાઇટમાં જે વોટિંગ થાય અને લોકો જે પણ નિર્ણય લે એ સરકાર ઉપર બાધિત નથી હોતું. રાઈટ. તો લોકમત એટલે કે રેફરેન્ડમ, પ્લેબિસાઇટ, રિકોલ, પહેલ એટલે કે ઇનિશિયેટિવ, લોકો જાતે કોઈ નિર્ણય લેવા માટે સરકારને કહે કે ભાઈ આ વસ્તુ તમે કરો, ઇનિશિયેટ કરે લોકો. તો આ ચારે ચારમાંથી એક પણ ફીચર ભારતના બંધારણમાં છે નહીં. રાઈટ. ઓકે. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી. એનાથી આગળ જે 21, નીચેનામાંથી કયા પ્રત્યક્ષ લોકશાહીની નજીક છે? ગ્રામસભા, રાજ્યની વિધાનસભા કે નિગમના નિયામક દ્વારા લેવામાં આવેલ નિર્ણય. ગ્રામસભા છે પ્રત્યક્ષ લોકશાહીની નજીક છે, કારણ કે એમાં ગામના લોકો સીધું ઇન્વોલ્વ થતા હોય છે. ડાયરેક્ટ ડેમોક્રેસીની નજીક કયું વધારે છે? વિધાનસભા નહીં આવે, સંસદ નહીં આવે, કોઈ નિગમ દ્વારા લેવાતા નિર્ણયો નહીં આવે. કોના નિર્ણય આવશે? ગ્રામસભાના નિર્ણય. તો ઓપ્શન ડી સાચો જવાબ છે, ફક્ત એક. ઓકે. એનાથી આગળ જઈએ. નીચેના નિવેદન ધ્યાનમાં લો. સ્ટેટમેન્ટ 1, સંસદીય લોકશાહીમાં રાજાશાહીની સિસ્ટમ અસ્તિત્વમાં નથી. ખોટું છે. સંસદીય લોકશાહીમાં પણ રાજાશાહીની સિસ્ટમ અવેલેબલ છે. ઇંગ્લેન્ડમાં સંસદીય લોકશાહી છે ને એમાં પણ મોનાર્કી છે. તો આ એ ખોટું છે, નિવેદન ખોટું છે. એનું કારણ સમજીએ. લોકશાહીમાં લોકમતના આધારે પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે છે. આ સાચું છે. લોકશાહીમાં લોકમતના આધારે, વોટિંગના આધારે જ એના પ્રતિનિધિઓને પસંદ કરવામાં આવે છે. તો આર સાચું છે, એ ખોટું છે. આવો ઓપ્શન શોધી નાખો. ઓપ્શન 3 એ ખોટો છે, પણ આર સાચું છે. ઓકે.
એનાથી આગળ સરકારના આપ ખુદ શાહી અથવા તો તાનાશાહી અથવા તો સરમુખત્યારશાહી આવા શબ્દો વાપરી શકાય. આપ ખુદ શાહી અને લોકશાહી સ્વરૂપો વચ્ચે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, બે માટે આ નીચેના સ્ટેટમેન્ટ ચેક કરવાના છે. આપ ખુદ શાહી લોકો માટે જવાબદાર નથી, સાચું છે. બંનેમાં નિર્ણય લેવાની શૈલી એક સરખી હોવાથી આપ ખુદ શાહીને પણ રાજાશાહી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેટમેન્ટ 2 ખોટું છે. સરમુખત્યારશાહી તાનાશાહી એટલે જેમ કે સિરિયા, કે જેમાં એક જ વ્યક્તિ ડિસિઝન લે અને એ ડિસિઝન લોક કલ્યાણ માટે હોય કે ના હોય નક્કી નથી. રાજાશાહી તમે ઇંગ્લેન્ડ સાથે સરખાવી શકો કે રાજાશાહી હોય એનો મતલબ એવો નથી કે એક જ વ્યક્તિ ડિસિઝન લે, રાઈટ. તો બંને વચ્ચે ભેદ છે. આ સ્ટેટમેન્ટ 2 ખોટું છે. બંનેમાં નિર્ણય લેવાની શૈલી એક સરખી હોય નહીં, રાઈટ. અને એટલે બંનેને સરખાવી ન શકો. આપ ખુદ શાહી, સરમુખત્યારશાહી, તાનાશાહી, ડિક્ટેટરશીપ તમારે સમજવું હોય તો તમે સિરિયાનું ઉદાહરણ મગજમાં લ્યો. લોકશાહી, રાજાશાહી, મોનાર્કી સમજવી હોય તમારે તો તમે ઇંગ્લેન્ડનું ઉદાહરણ દિમાગમાં લ્યો. એટલે આઈડિયા આવી જાય કે બંનેને તમે સરખાવી શકો નહીં, રાઈટ. ઓકે, તો 2 ખોટું છે. 3, અપ્રત્યક્ષ લોકશાહી સિવાય લોકશાહીનું બીજું કોઈ સ્વરૂપ હાલમાં અસ્તિત્વમાં નથી. 3 પણ ખોટું છે. અપ્રત્યક્ષ લોકશાહી સિવાય પ્રત્યક્ષ લોકશાહી અસ્તિત્વમાં છે. આ સિવાય ઘણી બધી લોકશાહીના સ્વરૂપો જેમ કે રાજાશાહીની લોકશાહી એ પણ અસ્તિત્વમાં છે. તો લોકશાહીના ઘણા બધા સ્વરૂપો અસ્તિત્વમાં છે. તો 2 અને 3 ખોટું આવશે. પહેલું સાચું આવશે. તો ઓપ્શન શોધી નાખો. ઓપ્શન આવશે ડી, રાઈટ. ઓકે, એનાથી આગળ જઈએ. 24, લોકશાહી બંધારણનો હેતુ શું સ્થાપવાનો છે? નિયમો આધારિત સમાજ, મજબૂત અમલદારશાહી, શક્તિશાળી શાસન કે સંપૂર્ણ સમાન આર્થિક સમાજ. જો અહીંયા ઘણી બધી વસ્તુઓ કન્ફ્યુઝિંગ તમને લાગતી હશે, જેમ કે આ સંપૂર્ણ આર્થિક સમાજ. હા સાહેબ, લોકશાહી એટલે સંપૂર્ણ આર્થિક સમાનતા લાવવામાં નહીં. લોકશાહી ક્યારેય એવું નથી કહેતું કે અનિલ અંબાણી, મુકેશ અંબાણી પાસે જેટલા રૂપિયા હોય એટલા દરેક પાસે હોય. સંપૂર્ણ આર્થિક સમાજ મેળવવાની ક્યારેય વાત નથી થતી. શક્તિશાળી શાસન, શક્તિશાળી સંસદ, શક્તિશાળી સરકાર બનાવવાની પણ ક્યાંય વાત નથી થતી. લિમિટેડ ગવર્મેન્ટની વાત કરવામાં આવે લોકશાહીમાં. તો મજબૂત અમલદારશાહીની પણ વાત નથી થતી. જો આ 4માંથી ઓપ્શન કોઈ સાચો લાગતો હોય તો એ છે નિયમો આધારિત સમાજ. એટલે એને શું કહેવાય? લોકશાહી. લોકશાહી એટલે એવો સમાજ બનાવવાની વાત કે જે નિયમો આધારિત હોય, રાઈટ. ઓકે, તો આવા ઘણા બધા સવાલ છે. હજી લોટ્સ ઓફ, મેં 101 જેટલા સવાલ કાઢેલા છે. દરેકની હું ચર્ચા કરાવું અને તમારો સમય બગાડું એના કરતાં હું એની PDF તમને ટેલિગ્રામ લિંકમાં આપી દઈશ, ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. દરેક પોલિટીના ટોપિક ભણીશું. એના પછી થોડાક સવાલ હું કરાવીશ, થોડાક તમને જાતે કરવા માટે આપીશ. આ જ રીતે આપણે આખું પોલિટી કવર કરીશું, આખું પોલિટી સમજીશું. જે બી સવાલમાં તમને તકલીફ લાગે મને તમે મેઇલ કરજો. હું નીચે મારું ઈમેલ આઈડી પણ આપી દઉં છું. હું તમને બનતો પ્રયાસ કરીશ કે એનો તમને જવાબ આપી શકું. આ સિવાય તમે આની અંદર પણ કોમેન્ટ કરી શકો છો. આ વિડીયોની નીચે પણ કોમેન્ટ કરજો. જો કોઈ બી સવાલ છે તમને ન આવડે, તમે ટેલિગ્રામમાં આરામથી પહેલાં સવાલો જોઈ લ્યો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જો ન આવડે તો નીચે કોમેન્ટ કરજો. હું મારો બનતો પ્રયત્ન કરીશ કે તમને વિસ્તૃતમાં જવાબ આપી શકું, રાઈટ. તો આશા રાખું છું મિત્રો આમુખનો આખો અભ્યાસ તમને વ્યવસ્થિત થઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરથી આપણે FR શરૂ કરીએ છીએ, મૂળભૂત અધિકાર. મહેરબાની કરીને કોઈ એવું ન કહેતા કે સાહેબ તમે લાઇનમાં ભણાવો, ભાગ 1 ભણાવો, ભાગ 2 ભણાવો. ભણાવવું કઈ રીતે એ મારા ઉપર છોડી દો. તમને 100% હું આખું પોલિટી મગજની અંદર ઉતારી દઈશ. તમને સમજાઈ જશે. એક પણ માર્ક્સ નહીં કપાય એવું કંઈક કામ કરવું છે આપણે. પણ રિધમ શું રાખવી, કયા મુદ્દા પછી કયો મુદ્દો ભણવો એ મારા ઉપર છોડી દો. આમુખ ભણી ગયા છીએ તો તે પછી તરત જ FRને સમજી લઈએ, મૂળભૂત અધિકારને સમજી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે. ત્યાં સુધી આ જ રીતે અભ્યાસ કરતા જાઓ, આ જ રીતે મહેનત કરતા જાઓ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.